આજ મન થયું રાજકોટમાં હારા મારા વડાપાવ ખાવા, પણ દાદા પાસે સીધા પૈસા લેતો આવું. જેમ તેમ ડાફળે મળતો તો તા એક તો પેટ્રોલ નો ધુમાડો થાય ને વડું અને પાવ હે ક્યાં. એક દુકાનમાં કરી ગયા 45 વાળા 2 ઓર્ડર કરી દીધા. આ વીઆઈપી વડાપાવ, એકનું નામ પેરી પેરી ને એકનું નામ ચીઝી બસ. અનબોક્સિંગ કર્યું પણ इसमें તો લોંદા લોંદા ઢાક દીધું. અહીંયા બધું સેલ્ફ સર્વિસ છે, ડીશ નો ધોરવ થારું. सारी उम्र मैं जो कर कितना खा रहा રાજકોટમાં સૌથી સારા વડાપાવ ક્યાં મળે? કોમેન્ટ કરજો, આપણે એ ટ્રાય કરશું. મુકા કાકા મેસેજ આવ્યો, પદી આપણે હવે લેતો આવે, એમને થોડી ના આપણે ખુફિયા દરવાજા એન્ટ્રી લઈ દીધી, ઉભા રહી ગયા લહરપટ્ટીમાં. અહીં લખ્યું તો લેવી છે, ના ના સ્ટાફ એમ લાગ્યો કઈક લીશે, પણ બાપલિયા ભાવ તો જોઈને મારો. એકચ્યુઅલી મારે દૂરના નંબર હે તો ચેક કરાવવું છે, પણ આમાં તો મને મારું ભવિષ્ય ધૂંધળું દેખાય. નંબર હે 2 માં પોણો, એટલે કે 0.75. બાયુની જેમ 10-15 ફ્રેમ્સ હોય ત્યારે માંડ એક ગમાડી. હા ઈ આવડા સમ મફતની સોડા પીને હાંકવાની હતી, મફતની ગાડી. गलत कर रहे सर ગાડીનું નામ તો ભૂલી ગયો, પણ 4 લાખની ગાડી હે, પડી ગઈ તો ઊભી ન થાય. બપોર પછી જવાનું તો બહુ અઘરા કામ માટે ધ્રોલ વશમાં ખલેલા વાળો ભળી ગયા, તો ભરાઈ ગયા તેને બબુ એટલે ટોપાને ખારી કહેવાય ભણેશ્રી. એકચ્યુઅલી 4-5 સાખો તેરા આઈડી આવે, લેવાય કે ન લેવાય. ત્રણેયના પાકીટના પૈસા ભેગા કરી ત્યારે માંડ 80 રૂપિયા નીકળ્યા. કિલો લઈ લીધી ને તમે ફોલો નહીં કરો એટલે મારે ચેક કરવું પડશે. લાવો લાયામ